જય મુરલીધર, હું આપનો દોસ્ત હમાભાઈ આહિર. મિત્રો કેમ છો? મજામાં? મારી યુટ્યુબ ચેનલ હમાભાઈ આહિર ઓફિશિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જેણે હરામની કમાણી ભેગી કરી હોય, મફતનો પૈસો, જેના ઉપર અધિકાર ન હોય એવો પૈસો, એવી અસુરી માયા જેમણે ભેગી કરી, એ લોકોને મારી સીધી ટકોર. તમે જમીર વેચીને અમીર થયા છો. તમે ઈમાનદારી વેચીને બેઈમાની ખરીદી. એ ક્યારે ના ભૂલવું. આ હરામનો પૈસો છે ને, એની અસર અણુબોમ્બની જેમ લાંબો ટાઈમ જોવા મળશે. પેઢીઓની પેઢીઓ વહી જાય, પણ આ હરામના પૈસાની અસર જોવા મળશે. એ ક્યારે ના ભૂલવું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના 2 શહેર હિરોશીમા અને નાગાસાકી એના ઉપર બોમ્બ નાખ્યા હતા. તારીખ હતી 6 ઓગસ્ટ 1945. વાર હતો સોમવાર. ટાઈમ હતો સવારે 8:15. હિરોશીમા ઉપર અણુબોમ્બ નાખ્યો હતો અમેરિકાએ. બીજો અણુબોમ્બ નાખ્યો હતો નાગાસાકી ઉપર 9 ઓગસ્ટ 1945. વાર હતો ગુરુવાર. ટાઈમ 11:02. આજની તારીખમાં તમે નોટ કરી લેજો. આજની તારીખમાં એની અસર જોવા મળે છે. જાપાનના એ 2 શહેર હિરોશીમા અને નાગાસાકી, એની આજુબાજુ વિસ્તારમાં આજની તારીખમાં જે નવી જનરેશન જન્મે છે એનામાં કાંઈ ને કાંઈ ખામી લઈને એ જન્મે છે. કેમ? આજે અણુબોમ્બની અસર જોવા મળે છે. આ મેં એટલા માટે એક્ઝામ્પલ આપ્યું કે તમે સમજી શકો. એમ જે આ હરામનો પૈસો જે ખાઈ જાય છે ને, હરામનો પૈસો જે ઘરમાં ખેંચીને લાવે છે ને, આની અસર પણ એની પેઢીઓની પેઢીઓ વહી જાય, પણ આની અસર નહીં જાય. હરામનો પૈસો તમારી પાસેથી બિલકુલ જતો રહ્યો હોય અને છેલ્લી 2 પેઢી તોય આની અસર જોવા મળશે. 2 પેઢીમાં. અને છેલ્લી 2 પેઢી પૈસો નાશ થઈ ગયા પછી પણ છેલ્લી 2 પેઢી આ ભોગવશે. એ વસ્તુ યાદ રાખો. એટલે હરામની તમે જે કમાણી કરો છો, તમે મહેલ બનાવી લો, તમે સારી 4 વ્હીલ ગાડીઓ લઈ લો, પણ એ પૈસામાં તમને ક્યારે શાંતિ ના મળે. તમે હરામના પૈસાનો બંગલો બનાવી લો, એ બંગલામાં તમને શાંતિ નહીં મળે. તમે હરામના પૈસાની 4 વ્હીલ લઈ લો, એ 4 વ્હીલથી તમારા સંતાનોને તમે મોતનું નિમંત્રણ આપ્યું. સંતાનો માટે સંતાનોને તમે મોતના મુખમાં ધકેલી દીધા. વસ્તુ ક્યારે ભૂલવી નહીં. એ હંમેશા યાદ રાખવી. તમે ઈમાનદારીથી કમાયેલો પૈસો, હક પરસેવાથી કમાયેલો પૈસો, તમારી મહેનતનો પૈસો, એની સુગંધ, એની નામના, એની કીર્તિ લાખો ગાંવ સુધી જશે. અને હરામના પૈસા જે છે એની કીર્તિ ટૂંક સમયમાં, શોર્ટ ટાઈમમાં તમે રૂપિયાવાળા થઈ જશો, પણ એની કીર્તિ શોર્ટ ટાઈમ માટે જ રહેશે. એ ક્યારે ના ભૂલો. અત્યારે તમને સારું લાગશે. આ અસુરી માયા છે, એ યાદ રાખવું. આ અસુરી માયા છે, એ હંમેશા તમારી પાસે આવતી હોય તો એ દીકરી બનીને આવતી હોય છે. એ સાથે કરિયાવરી લેતી જાય. એ ક્યારે ના ભૂલવું. અત્યારે તમે કમાઈ ગયા છો, અલગ અલગ પૈસો તમે હરામનો ભેગો કરી લીધો છે. અત્યારે તમારું સડતું પાનું છે. અત્યારે જે તમારા પહેલાંના કરેલા જે પુણ્ય છે એ ખૂટ્યા નથી, એટલે તમારું ચાલે છે. તમારા એ પહેલાંના પૂર્ણ છે એ પુણ્ય ખૂટશે, એટલે પછી જ્યારે આ ચાલુ થશે, પછી તમારે લોહીના હોડે રોવાનો વારો આવશે. ક્યારે ના ભૂલવું. હરામનો પૈસો માણસને સુખ ને શાંતિ આપે, પણ એ ક્ષણિક હોય છે. એ કાયમી નથી. કાયમી તો તમારી મહેનતની કમાઈ, તમારી હક પરસેવાની કમાણી,
એ તમારા સંતાનોને આજીવન શાંતિ આપશે. તમારી પેઢી દર પેઢી આ પૈસો ટકશે. તમે ગાડીઓ લઈને ફરો, બંગલા બનાવો, અમારી કોઈ ના નથી. જે પણ આ દુનિયાની અંદર જેણે હરામનો પૈસો ખાધો, જેણે હરામની મિલકત સંપત્તિ ભેગી કરી, એની પાછળ તમે જોઈ જાઓ, દીવા પાછળ અંધારું છે, એની પાછળ કાંઈ નહીં હોય. જેની પાસે હરામની છે તમે નજર કરીને ફેરવી લેજો. જે જમીર વેચીને અમીર થયા છે એની પેઢીઓને વાહે તાળા દેવા ગયા છે. હરામનો પૈસાનો મેલ કે 4 વ્હીલ એ લાંબો ટાઈમ નથી ટકતું. એ વસ્તુ યાદ રાખજો. કોકની ખેંચીને કોકની પડાવેલી સંપત્તિ તમને શાંતિ નથી આપતી. તમે હરામનો પૈસો ભેગો કર્યો છે, તમારી પેઢીઓમાં પાછળ તાળા દેવાઈ જશે. તમારે શ્રાદ્ધ ખાવા પણ કોકના ઘર ઉપર ટળવળવું પડશે કાગડો બનીને. કેમ કે તમારી પેઢીઓમાં કોઈ બચ્યું નહીં હોય, વાહે તાળા દેવાઈ જાય છે. અને બીજા એ જે તમારી માલ મિલકત સંપત્તિ એ બીજા હસતા હસતા ખાશે. એ યાદ રાખવું. હરાદમાં તમે કોકના ઘરમાંથી કાગડા બનીને ટળવળતા છો. એ વસ્તુ યાદ રાખવું. એક હરામનો પૈસો એટલે અલગ અલગ દાનનો પૈસો, કોઈ ભ્રષ્ટાચારનો પૈસો, વ્યાજ વસૂલાતનો પૈસો, દેહ વેપારનો પૈસો, કોઈ ખોટું કરીને કમાયેલો પૈસો, દગો કરીને કમાયેલો પૈસો, ભાઈનું પડાવી લીધું હોય એ પૈસો, ભાઈબંધનું પડાવી લીધું હોય, ભગવાનનો દાન ધર્માદાનો પૈસો, આ બધોય પૈસો હરામનો કહેવામાં આવે છે. આ માયા અસુરી કહેવાય છે. અસુરી માયા હંમેશા દીકરી બનીને આવે છે, કરિયાવરમાં કાંઈ ને કાંઈ લઈને જાય છે. એટલે એ ક્ષણિક છે, એ ક્ષણિક સુખ આપશે, આજીવન નથી. આજીવન તો તમારી મહેનતને હક પરસેવાની કમાણી છે. એ જ તમને આજીવન શાંતિ આપશે. એ વસ્તુ યાદ રાખજો. દાન જે આમાં હરામનો પૈસો તો મફતનો, દાનનો, ધર્માદાનો, મંદિરનો, હરામનો, ગાયોનો, ગરીબોનો, વ્યાજનો, આ બધો જ રૂપિયો અસુરી માયા નામે ઓળખાય છે, જે તમને અશાંતિના દ્વાર ખોલી આપે છે. ઘણા લોકો કહેતા હોય ને ફલાણો એ બહુ સુખી, પણ ભાઈ સુખી છે એ અત્યારે સુખી છે, નવી નવી એના ઘરમાં સંપત્તિ આવી છે એટલા માટે. હવે તમે આ એક વાત યાદ રાખજો કે તમારા ઘરમાં કોઈ બૈરું નવી નવી પરણીને આવે તો તરત જ એ કંઈ દેકારો ના મળે કરવા, બાંધણા તરત ના મળે. 400 મહિના થાય પછી ચાલુ થાય બધું. ઘર હોપટ વાવાઝોડું 2 વાર નીકળે. પણ જ્યાં સુધી નવું નવું છે ને, એમ આ જે નવી નવી જે સંપત્તિ તમારા ઘરમાં આવે ને ત્યારે તમને થોડુંક આમ સારું લાગશે. પણ એનો હરામની સંપત્તિનો, હરામના રૂપિયાનો તમે રોટલો ખાશો તો એટલું તમને એમાં મીઠાશ નહીં મળે. એ વસ્તુ યાદ રાખજો. કોઈનું ગરીબનું કે કોઈનું પછાવી ના પાડતા. એ તમારા પાચનતંત્રમાં એટલી તાકાત નથી કે તમે કોઈનો પૈસો હજમ કરી શકો. ભગવાને ઉપરવાળાએ આ બધી વ્યવસ્થાઓ આપી છે. એ પૈસો કોઈને કોઈ માર્ગે વપરાઈ જાય છે. પૈસો તમારી પાસે ટકતો નથી. એટલે હરામની મેળવેલી સંપત્તિ સુખ નથી આપતી. એ વસ્તુ યાદ રાખો. ચલો ત્યારે જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.